નમસ્કાર મિત્રો, હું ઋષિ પાઠક નેચર ક્લબ સુરત કો એજ્યુકેશન વિથ પાયથન અને વાઇલ્ડલાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે વાઇલ્ડલાઇફ વેબિનારના 20, 21, 22 દિવસ પતી ગયા છે અને અલગ અલગ વિષયો પર અલગ અલગ પ્રયોગો સાથે આપણે નોલેજ શેરિંગ કરી રહ્યા છીએ. જેમ ગઈકાલે આપણી સાથે ડૉક્ટર અનિશ અંધારિયા વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટમાંથી જોડાયા હતા અને તેમને બિગ કાર્નિવલ્સ ઉપર ખૂબ જ સરસ માહિતી આપી અને આપણું ઇન્ટરેક્શન ખૂબ જ સરસ રીતે ચાલ્યું. તો આજે આપણી સાથે બરોડાથી મનોજ ઠાકર સાહેબ જોડાયા છે, જે રેસ્ક્યુ મંકી અને લેપર્ડ રેસ્ક્યુ પર આપણી સાથે વાત કરશે. મંકી એટલે કે વાંદરું, જે આપણું હનુમાન લંગૂર જે હોય છે, આપણા સિટીમાં એક જ ખૂબ જ કોમનલી જોવા મળતું હોય છે અને એને અર્બન વાઇલ્ડલાઇફનો પણ એક પાર્ટ ગણવામાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે એની સિટીમાં બહુ જ એની ધમાલ હોય છે. અલગ અલગ જગ્યાએ ઘણી વખત કોઈકના બાઇટના કેસીસ થયા હોય છે, કોઈકના ઘરમાં આવી જાય છે, નાના મોટા ઘણા ઇસ્યુ થયા હોય છે. તો એને કઈ રીતે પ્રોપરલી રેસ્ક્યુ કરવા, કઈ રીતે પ્રોપર ટેકનિકથી રેસ્ક્યુ કરવા, એ વિશે આપણને ઠાકર સાહેબ માહિતી આપશે. તો એમનો વધુ સમય ના આપવા એમને રિક્વેસ્ટ કરીશ કે સેશનની શરૂઆત કરે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સૌપ્રથમ તો નેચર ક્લબ સુરત કો એક્ઝિસ્ટન્સ વિથ પાયથોન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટનો હું ત્રણનો આભાર માનું છું અને ખાસ કરીને ઋષિભાઈનો પણ આભાર માનું છું કે એમને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. આપણે જાણીએ છીએ કે આપણે રેસ્ક્યુઅરો, આપણે જે જીવ બચાવવા જાનવરનું નીકળીએ છીએ અને એની અંદર આપણને વાંદરા અને દીપડા એ આપણે 12 માસ એ આપણા રેસ્ક્યુમાં ભાગ હોય છે. એ આપણે 12 માસ ચાલતું હોય છે. તો 12 માસ એ વસ્તુ ચાલવાની અંદર આપણે એની ટેકનિક્સ તો શીખીશું, શેર કરી શીખીશું તો ના કહેવાય મારાથી, નોલેજ શેરિંગ પ્રોગ્રામ છે આ. તો એની અંદર સાથે સાથે મારા રેસ્ક્યુના મિત્રોને મારે ખાસ કહેવાનું કે આપણે રેસ્ક્યુ કરવા જઈએ છીએ, જાનવર બચાવવાની આપણી ભાવના સારી છે, પણ સાથે સાથે આપણી પોતાની સેફટી અને સાથે સાથે આપણી ફેમિલીની પણ આપણે એટલી કાળજી લેવી જોઈએ. જેનો એક નાનો એક તમને ઇન્સિડન્સ કહીશ, ત્યાર પછી આપણે એનું પ્રેઝન્ટેશન ચાલુ કરીશું. કે આપણી પાસે આપણું લાયસન્સ પોતાનું, ગાડી ફેરવતા હોય કે સ્કૂટર ફેરવતા હોય એની આરસી બુક, પોતાનો ઇન્સ્યોરન્સ અને આપણા પોતાનો ગાડીનો ઇન્સ્યોરન્સ ને આપણા પોતાનો ઇન્સ્યોરન્સ, આ વસ્તુમાં આપણે પોતાએ પંચ્યુઅલ રહેવું જોઈએ કે આવનાર દિવસો કે સારા દિવસો હોય, ખોટા દિવસો હોય, તો ફેમિલીને કે આપણને એના માટે હેરેસ ના થવું પડે. બીજી એક અગત્યની બાબત એ છે કે આપણે કોઈ પણ રેસ્ક્યુનો કોલ આવે કે રેસ્ક્યુ કરવા જવાનું, આઈધર કેપ્ચર કરવા જવાનું છે કોઈ પણ જાનવર, તો એની અંદર સૌ પ્રથમ આપણો બેકબોન છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એક અગત્યનો રોલ હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આફ્ટર ઓલ ઓથોરિટી હોય છે, એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કર્યા વગર આપણે જવું ના જોઈએ એવું મારું પોતાનું માનવું છે. તો આપણે ઋષિભાઈ ચાલુ કરીશું પ્રેઝન્ટેશન. શરૂઆત કરીએ પ્રેઝન્ટેશનની. વાંધો નહીં. સ્ટાર્ટ કરીશું ઋષિભાઈ? હા, પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ, વાંધો નહીં. ઓકે. ઓકે, તો આપણે સૌ પ્રથમ આપણે વાંદરા માટે એટલે મંકી એટલે કે આપણો હનુમાન લંગૂર, એના વિશે આપણે થોડાક પોઈન્ટ્સ છે મારી પાસે તૈયાર કરેલા, અને જે હું જાતે રેસ્ક્યુ કરું આટલા વર્ષથી જઉં છું, એટલે મને જે વસ્તુ ધ્યાન પર આવી એ હું એમાં સુધારા કરતો ગયો છું. અને એની સાથે સાથે મેં કેજીસમાં ઘણા ચેન્જીસ લાવ્યો છું કે ભાઈ આ વસ્તુ હોવી જોઈએ કે આના લીધે ત્યાં તકલીફ પડેલી, તો એ બાબતો હું આગળ શેર કરતો જઈશ. તો એમાં આપણે ત્યાં બેઝિકલી 3 વાંદરાનો ત્રાસ છે. એક તો હનુમાન લંગૂર છે,
પછી રિસેસ મકાક છે અને બોનેટ. બોનેટનો બહુ ઓછો ત્રાસ હોય છે આપણે ત્યાં. અને માકડાનો પણ જો જે અમુક પેજ છે આપણો, જેવો કે આ બાજુ જાંબુઘોડા સાઈડ છે કે એવા અમુક જે પેજ છે ડાંગ સાઈડે કે એવું, તો જંગલ વિસ્તાર નજીકમાં હોય તો કોઈક વાર હોય છે ત્યાં આગળ. પણ હનુમાન લંગૂર એ આપણા બધાનો માટે એ કાયમ એ રેસ્ક્યુ કરવાનું આપણા બધા માટે તકલીફવાળી વાત હોય છે, અને એના માટે આપણે વધારે ફોકસ કરીશું. તો એને આપણે માણસ સાથે ઘર્ષણ કેમ થાય છે એમ, તો એ ઘર્ષણ થવાના અમુક પ્રશ્નો છે જે પ્રમાણે અમને આવે તો જે આપણે જે કોલ આવે એના પરથી ખ્યાલ આવે છે કે એક તો પ્રજનન કાળ છે, પછી બે ડોમિનન્ટની લડાઈમાં જ્યારે મેચ્યોર થાય અને ફિમેલ માટે જ્યારે ગ્રુપના જે બે નર વાનર જે લડે અને એમાંથી જેને એકને તરછોડી દે ગ્રુપમાંથી, અથવા કોઈની વાહનની અંદર કોઈ અડફેટમાં આવી ગયો હોય અને એનું મૃત્યુ થયું હોય, તો એવી બાબતો જે છે કે જેનાથી કે કદાચ કોઈ એને શું કહેવાય ખોટા તત્વો દ્વારા એની પજવણી કરી હોય અને એને ત્રાસ આપ્યો હોય, તો એવી બાબતોમાં આપણને કરડતો થાય છે અને એને પકડવાની આપણે જરૂર પડે છે. તો એક તો આ લિસ્ટ છે જે જરૂરી હોય છે. એ આપણી રેસ્ક્યુની કોઈ પણ આજે વાંદરાને પકડવો કે દીપડાને પકડવો કે આપણી રેસ્ક્યુની કીટ આપણી પાસે કાયમ હર હંમેશ હોવી જોઈએ, એવું મારું માનવું છે. કે જ્યારે તમે પકડવાનું આવે તે વખતે તમારે બધી વસ્તુ ભેગી કરવા રહો તો એ કામનું નહીં. તો જે એમાં બોલતો જાઉં છું કે રેસ્ક્યુ વાન એ તો તમે કોઈ પણ વ્હીકલ લઈ જાઓ, ટોર્ચ છે, હેન્ડ સર્ચ લાઇટ છે, રિમોટ લાઇટ છે. રિમોટ લાઇટ તમારે વાંદરાના રેસ્ક્યુમાં નથી જરૂર પડતી, પણ જ્યારે કૂવાની અંદરથી જો વાંદરો કાઢવાનો હોય તમારે કે કૂવામાંથી દીપડો પકડવાનો, ત્યારે રિમોટ લાઇટ એટલી જ જરૂરી બની રહે છે કે ઓછા માણસોએ પણ તમારે સ્પેશિયલી લાઇટ પકડવા માટે કોઈને રાખવો નથી પડતો. સેફટી સૂટ છે, હેલ્મેટ છે, શૂઝ છે, સેફટી બેલ્ટ છે, ફર્સ્ટ એડ કિટ છે, પછી ફોરેસ્ટ પોર્ટેબલ ચેનલ, એ હું તમને આગળ પોર્ટેબલ ચેનલ ક્યાં વપરાય એ આગળ વિડીયોમાં છે. નેટ આપણા માટે મસ્ત વસ્તુ છે કે આ જરૂરી છે ને હોવી જ જોઈએ આપણી પાસે. પ્લાસ્ટિક કવર છે કે રોપ છે, પ્લાસ્ટિક કવરને એટલે કે કેજનું કવર, તો પ્લાસ્ટિક કવર લખેલું છે પણ કેજ કવર હોય તો સારું. રોપ, ગ્રીપ સ્ટિક છે, ટોંગ સ્ટિક છે, વાયર પિલર, સ્વિસ નાઇફને પણ આપણે એટલી જરૂર પડે છે કે આપણે જ્યારે કૂવામાંથી કંઈક રેસ્ક્યુ કર્યું તે વખતે સડનલી કોઈક રોપ કાપવો હોય કે કંઈ પણ કાપવો હોય તો તે વખતે આપણને જાનવર બચાવવામાં મુશ્કેલી ના પડે ને દોડાદોડમાં તો કોઈ વસ્તુ શોધવા દોડવું ના પડે. આ એક છેલ્લી વસ્તુ લખેલી છે એટલા માટે છે કે આપણે રેસ્ક્યુ કરવા જઈએ ત્યારે કોઈ કામ આપણો ટાઈમ નક્કી નથી હોતો કે ક્યારે પાછા આવીશું આપણે. અને એમાં મિલ્ક પાવડર એટલે લખ્યો છે કે ચાયની આદત બધાને હોય છે, તો એ આપણી પાસે હોય તો સારું કે ખરો રેસ્ક્યુનો જ્યારે પરફેક્ટ ટાઈમ થયો હોય ને એનો પકડવાનો ટાઈમિંગ થયો હોય તે વખતે બધા નાસ્તો કરવા ના જતા રહ્યા હોય, એટલા માટે મેં લખેલું છે. એને પકડવા શું કરવું? સૌ પ્રથમ તો આપણી પાસે, તમારી પાસે આપણને હલો ઠાકર સાહેબ, સોરી તમને વચ્ચે રોકું છું. આપણે હા હા હિન્દીમાં થાય તો ચાલુ કરજો ને. એક વ્યુઅરની રિક્વેસ્ટ છે, એને ગુજરાતી ખ્યાલ નથી આવતો તો. અચ્છા, પણ તેમાં પછી અમુક વસ્તુમાં આપણા એને તકલીફ પડશે. હા, ત્યારે તમે સ્વિચ ઓવર કરી લેજો, વાંધો નહીં. ओके, હા, तो એને ठीक है चलो। तो ये मंकी को पकड़ने के लिए क्या करना चाहिए? सबसे पहली बात तो कि पकड़ने के लिए सबसे पहले जब हमको कोई कंप्लेन आती है तो हमको जो 108 हमारा सर्विस है गवर्नमेंट का, हमारा एक्सीडेंट होता है 108 को बुलाते हैं, ऐसे 108 की तरह से हमको काम करना चाहिए कि हम पर कोई कॉल आता है तो 108 के जैसे तुरंत
उधर जाके हमको एरिया चेक करके आना है कि भाई चलो एक बार चेक करके आएंगे तो वो लोगों के जो जो लोगों ने आपको बुलाया है उनको भी शांति होगी, और आप देख के आए तो आपको भी तसल्ली होगी कि भाई चलो देख के आए, पकड़ने जैसा है कि नहीं है। वहाँ जाते हो तो सबसे पहले है कि जो हमने बोला कि रिस्पॉन्स, क्विक रिस्पॉन्स, बराबर है। दूसरा है वहाँ जाके आपको क्या करना है, पहले तो लोगों से बातचीत करना है वहाँ पे कि सच में जो मेरे को कॉल दिया है वो कॉल सही है कि नहीं है, कि भाई बंदर काटता है। अब कोई कोई बार ऐसा होता है, मेरे को काफ़ी बार एक्सपीरियंस हुआ है कि वहाँ जाते हैं तो पूरा जो ग्रुप का जो नेचुरल पहले जो कॉरिडोर बना हुआ होता है, उसके बाद में हम लोगों ने वहाँ सोसाइटियाँ खड़ी की, तो वो कॉरिडोर अपना वो भूलते नहीं है बंदर। वो कॉरिडोर में आपने मकान बनाया है तो मकान के इधर उधर से भी निकलते हैं और रास्ते में जो खाना मिलता है वो लेके जाते हैं। तो कभी कभी ये लोग ऐसा बोलते हैं लोगों का कि भाई ये पूरा बहुत दौड़ा दौड़ करता है, हमारी बहुत चीज़ें खराब करता है, शेड पे आवाज़ करता है, और हमारी चीज़ें बिगाड़ के जाता है, तो तोड़ फोड़ होती है, तो आप इसको पकड़ के ले जाओ सबको। तो करीब कई बार ऐसा भी होता है, और मेरा खुद का ये मानना है तो अगर ऐसा है तो उसको अवेयरनेस करके लोगों को अवेयर करके सिखाना है, ना ही कि उसको पकड़ के ले जाना है पूरे ग्रुप को, क्योंकि उससे उनका प्रॉब्लम सॉल्व नहीं होता है। वो ग्रुप आप वहाँ से हटा भी लेंगे तो दूसरा ग्रुप वहाँ वो जगह पे टेक ओवर कर लेगा, तो वो लॉन्ग टाइम प्रोसेस हो जाएगा, और वो हम वाइल्ड लाइफरों के लिए वो चीज़ अच्छी नहीं है। मेरा खुद का मानना ये है। अच्छा, और आदमी से कभी कभी ऐसा होता है कि आदमी का हैरान किया हुआ बंदर काटने लगता है। आदमी किसी तरह से हैरान करता है वो भी है, मैं आपको दिखाता हूँ वीडियो। ઋષિભાઈ વોલ્યુમ નથી આવતો ને? ના हेलो, ના વોલ્યુમ हाँ, નથી। ओके। आदमी से ये आप देख रहे हो कि मैंने 2 स्लाइड चलाई, और तीसरा आदमी का ऐसा भी है, कभी सब सब लोग जरूरी नहीं है कि ऐसा ही करते हैं सब बंदर को। कभी कभी क्या होता है कि उसको खाने पीने की आदत डाल देते हैं लोग, खाना देते हैं, और उसको जब आदत पड़ जाती है वो तम्बाकू वाला पड़ीकी खिलाते हैं उसको, रकाबी में निकाल के चाय पिलाते हैं, और जब वो खुद खुद लेता हो जाता है, अब उसको नहीं देते तो वो खुद, उसकी आदत जानवर की नहीं जाएगी, तो वो खुद छीन के लेना सीखता है। और जब छीन के लेने जाता है तब लोग क्या करते हैं, उसका हाथ पकड़ लेते हैं, कोई पूंछ खींच लेता है, तब से वो काटने का शुरू कर देता है। तो ये सब जाके पहले हमको देखना है कि ये चीज में से इनमें क्या है और कुछ नया है कि नहीं है, तो वो चेक करने के बाद हमको वो पकड़ना है उसको। अब ये लोग क्या है, ऐसे सेल्फी सेल्फी लेने के चक्कर में उसको हैरान कर रहे हैं। फिर दूसरा है अंधविश्वास। अब उसको फिर, अभी ये केला सब लेके आते हैं, जब वो जाके किसी से केले मांगेगा तो उसका हाथ पकड़ लेंगे, केला नहीं देंगे, तो वो फिर उसका जो आदत है वो जाएगा नहीं, वो छीन के केला ले लेगा, अदरवाइज काट भी लेगा। तो उसका नेचर है वो, और नेचर पे जाएगा। ठीक है। उसके बाद है ये इतनी इतनी चीज़ों से हैरान होता है। बाकी ऐसा भी होता है कि किसी ब्लू शर्ट वाले ने उसको लकड़ी डंडा मारा है,
तो कोई कोई गांव में जाते हैं तो ब्लू शर्ट वाले को ही काटता है पर्टिकुलर, किसी रेड कैप वाले ने मारा है तो रेड कैप अगर पहन के जाता है उसको ही काटेगा। तो ये सब जाके आपको स्टडी करना है कि भाई इनमें से ये कौन सा है और इसको वो करना है। और जो अगर किसी को काटा है तो उससे पहले सबसे पहले उसको भी मिल लेना है, क्योंकि उससे आपको बहुत फायदा होगा कि भाई कौन सा पर्टिकुलर आपको उसमें से बंदर पकड़ना है, ताकि आपको थोड़ा इजी रहेगा कि भाई ये फिर आप पकड़ लोगे उसके बाद बोलेगा कि मेरे को जो बंदर ने काटा था उसकी पूंछ तो टूटी हुई है, ये तो अच्छी पूंछ वाला है, ये आपने अलग पकड़ लिया। तो ये सब इंसिडेंट्स नहीं हुए, उसकी वजह से पहले पूछ लेना जरूरी है। उसके बाद का है कि कभी कभी ऐसा होता है, हमने काफ़ी रेस्क्यू किए तो हमको मालूम है कि कभी कभी ये चीज़ होता है कि किसी पर्टिकुलर एक आदमी को, कि पर्टिकुलर एक मोटरसाइकिल को से उसको इरिटेशन होता है, वो बिल्कुल अग्रेसिव हो जाता है। तो वो चीज़ में वो चीज़ जब आप पकड़ने गए हैं तो आदमी को अपने साथ मत रखो उसको। फिर अगर केज लाना है तो केज अगर वहाँ पड़ा हुआ है, चलो कि उतने में फॉरेस्ट डिपार्टमेंट का ऑफिस है कि कुछ भी है, तो अगर केज का व्यवस्था हो गया तो केज आपको चले ऐसा है कि नहीं। अगर चले ऐसा है तो उसको गिरने के बाद उसकी पूछ पूछ कट नहीं जाती है ना, वो सब चेक करने के लिए, फिर साफ सुथरा है कि नहीं, ये जितना कूड़ा बाहर निकाला हुआ है केज में से, वो कूड़ा अगर अंदर होता है उसके साथ में आप खाना डालते हो तो वो बंदर नहीं आएगा उसके अंदर खाने के लिए। तो बाहर डालोगे तो जाएगा, और इसके बाद कंप्लेन आता है कि बहुत खाना डाला है लेकिन केज के अंदर नहीं जाता, केज के बाहर खा के चला जाता है। तो ये सब चीज़ बहुत इम्पोर्टेंट चीज़ है, उसको भी नज़रअंदाज नहीं करना है किसी भी हालत में। फिर अगर केज पड़ा है तो केज के अंदर मिनिमम केज का लेंथ 6 फीट होना चाहिए, जो बंदर के लिए आइडियल है। और वो जो 6 फीट है उसमें जो जो पीछे वाला 1 फीट है, वही एरिया में आपको उसका जो फूड है तो फूड वही एरिया में डालना है, ना ही कि आगे कहीं पे भी आप डाल दो। नहीं तो क्या आपको डिसएडवांटेज होगा वो भी मैं आगे स्लाइड में बताऊंगा। पहले मैं कैसे डालता हूँ वो जरा देख लो आप ये वीडियो में। ये देखो, ये बार बार किसी ने डाला हुआ था उसको बुलाने के लिए, जो हमको भी वो प्रॉब्लम फेस करना पड़ता है कि कई बार गांव वाले लोग भी वहाँ पे आते हैं, चलो वो भी घर से रोटी लेके आते हैं, पर जब हम ऑपरेशन कर रहे हो तो ऑपरेशन में साथ साथ में वो भी कई इधर उधर रोटियां डालते रहते हैं। तो ये बैठ के ऊपर रोटी खा रहा है और हमारा जो ऑपरेशन है उसमें डिस्टर्ब कर रहा है। तो वो खत्म नहीं होगा तब तक ये आएगा नहीं, और उसमें भी अगर कहीं डिस्टरबेंस क्रिएट होगा तो वहां से चला जाएगा। और ये केज हमने ट्रैक्टर में इसके लिए लगाया हुआ है कि बंदर है कहीं पे भी दीवार कूद के, दीवार फांद के कहीं पे भी जा सकता है, वो कोई दूसरे एरिया में चला जाएगा। तो वो जगह पे हमको जाने के लिए ये केज को व्हील नहीं है तो उसको चला के तो ले जा नहीं सकते, और उठा के सब आदमी घंटा लेंगे। तो इसको ट्रैक्टर में रखा है कि अगर दूसरी तरह जगह शिफ्ट हो गया तो वो जगह पे तुरंत ये जा सकेगा वहाँ। और ये मैंने लेफ्ट साइड पे मेरा कर्सर ले जाता हूँ, या मैंने पत्थर रखा हुआ है। वो पत्थर इसके लिए रखा हुआ है कि जब इसका शटर गिरे तो उसका पूंछ नहीं आ जाए अंदर, इसके लिए मैंने पत्थर सेफ्टी के लिए रखा हुआ है वहाँ पे। तो आप देख सकते हो। तो केज का क्या क्या डिसएडवांटेज होता है, आप पहले वीडियो में इसके लिए चलाए कि जो केज मैं बोलूँगा कि ये केज ऐसा चाहिए वो भी इतना यूजफुल रहेगा, और वो इसके लिए वो केज बिल्कुल आइडियल बनाया हुआ है। उसके बाद में दूसरा है
कि आपको कौन से फूड के हर हर सिचुएशन में, हर हर एक नई जगह पे, हर ऑपरेशन में आपको आपका टेक्नोलॉजी है, जो आपका फूड का चेन है, वो बदलने रहना चाहिए। क्योंकि गांव का बंदर अलग फूड लेता है, सिटी वाला अलग अलग रहता है, फूड अलग चूज करता है। फिर कोई फैक्ट्री में है तो फैक्ट्री का कैंटीन में क्या खाना बनता है, उससे हैबिट उसको हो गया है खाने का। तो वो सब आपको बहुत ध्यान में रखना है। तो ये जो बंदर है, ये पोरबंदर में मैं गया था पकड़ने के लिए, और ये पोरबंदर में 2.5 महीने से पकड़ में नहीं आ रहा था। और लोग बोलते थे कि ये बंदर तो द्वारका से लेके सोमनाथ तक जाता है और हर जगह लोगों को हैरान करते करते जाता है। ये भगत है, इसका नाम भगत ले लिया था लोगों ने, कि मंदिर की पूजा करता है सब। और इसको मैंने खाली 250 ग्राम अपना जो ग्रेप्स आता है, वो ग्रेप्स से पकड़ा था। 250 ग्राम भी टोटल नहीं हुआ था। तो वो जो आप देखना वीडियो में दिखेगा आपको। और मैंने दूसरा एक चीज किया हुआ है कि जो केज है मैंने उसको ये शैडो में लाके रखा है। तो शैडो में इसके लिए कि धूप में आप कितने भी मेहनत करोगे तो धूप में वो आने वाला नहीं है। और वो जब चल के आएगा तो भी शैडो पहले प्रीफर करेगा। और ये केज इतना हैवी था और लेपर्ड का केज था, उसको मैंने सेमी ऑटोमेटिक केज बना दिया था कि मैं जब चाहूँ तब इसका डोर गिरा सकता हूँ। तो इसको आप देखिए कि उसको 250 ग्राम केज के ग्रेप्स में उसको कैसे बुलाया था, उसके पास डाला था, तो भी वो इतना धूप था, तो धूप में पहले तो आने को तैयार नहीं था। उसके बाद में जब आया तो भी देखो शैडो चूज करता है पहले। इस, इसको कैप्चर कर लिया। अब इसमें आप देखोगे कि मैंने नीचे यहाँ जहाँ ग्रेप डाला हुआ है उधर मैंने वो शीट रख दिया है कि जो खाना नीचे से गिर के बाहर नहीं निकल जाए। उसके बाद का वीडियो है जो मैं अभी जो ही चीज़ बोल रहा था वही रिपीट कर रहा हूँ कि आपको चूज करके सब पूरा ग्रुप बैठा है, उसमें से किसी को लाना है तो उसको थोड़ा थोड़ा खाना देके आपको नजदीक में लाना है। एक ज़्यादा खाना आप दे दोगे तो आपको जो पर्टिकुलर बंदर पकड़ना है वो आपसे छूट जाएगा। और ये लोग पूरा खाना फूड फूड लेके जो पीक आवर होता है सुबह का और शाम को, वो टाइम में खाना खा के निकल जाएंगे। और आपको फिर ऑपरेशन का आपका जो टाइम पीरियड है वो आपको शायद एक दिन में नहीं हुए तो 2 दिन 3 दिन चल सकता है, वो सब होगा। तो ये सब नोटिस इसके लिए करना है कि भाई उसको आपको जितना बने उतना कम खाना देके उसको आपको कैद तक लाना है। फिर कभी कभी ऐसा होता है कि कोई बंदर को आप इतना इतना अग्रेसिव है, इतने लोगों को काटा है, 18-19 लोगों को काटा है। और कभी कभी कोई बंदर तो इतना वो हुआ है डेंजरस कि वो घर में सोया हुआ आदमी को भी जाके काट के आया है। ऐसे केस में आप भी अगर जाओगे तो आपको भी काटने आएगा। अब हम पकड़ने गए हैं, हम भाग तो सकते नहीं। अगर बचने के लिए हम डंडा लेंगे तो फिर हमसे डरेगा और वो केज के अंदर आएगा नहीं। तो ऐसी कंडीशन में हमको फोर व्हील यूज करना है, जो मैंने किया हुआ है कि कैसे पकड़ना है। वो इतना ही डेंजरस ये था बंदर, तो उसको हमने फोर व्हील का उपयोग किया हुआ था उसमें। तो फोर व्हील से कैसे पकड़ते हैं।
उसके बाद है, अगर समझो कोई ग्रुप के साथ में बैठा हुआ बंदर है, उस वो काटता है और उसको पकड़ना है हमको, तो उसके लिए क्या करोगे? तो उसके लिए आप ये जो केस था, मेरा लिमिटेशन था वो टाइम पे कि ये केज में मैं इसको 2 ही पहिए थे और आदमी थे नहीं, तो उसको मैं कहीं पे घुमा नहीं सकता हूँ। तो पर्टिकुलर एक जगह था जहाँ आके वो रेस्ट के लिए बैठता था वहाँ पे आके। तो वो जो जगह है, वो आपको जगह पहले गाँव वालों को पूछ के, आप पूछेंगे तो मालूम पड़ जाएगा कि भाई यहाँ तो आके बैठता ही है वो। तो वो जगह पे लाके उसको कम से कम नज़दीक, उसको इतना नज़दीक ले जाओ कि उसको कम से कम चलना पड़े। तो ये बंदर को हमने ऐसे पकड़ा था, और ये बंदर के लिए मेरे को नेत्रंग 2 बार जाना पड़ा था, क्योंकि आगे क्या डिसएडवांटेज था वो भी मैं आपको बताऊंगा आगे, क्यों जाना पड़ा था वो। अगर कोई समझो कि आप मैटिंग पेयर है, और मैटिंग पेयर में अगर फीमेल फीमेल को ग्रुप का लीडर छोड़ता नहीं है, उससे दूर जाता नहीं है, और वो काटता है और उसको आपको पकड़ना है, तो कैसे पकड़ोगे? तो इसमें जो स्लाइड दिखा रहा हूँ, इसमें फीमेल ऑलरेडी अंदर बैठी हुई है, खाना खा रही है। मैंने इसके लिए फीमेल को पहले खाना दिया, फिर ये मेल ऊपर से उतरा आपके सामने, और मेल जब अंदर एंटर होगा तो फीमेल बाहर चली आएगी। तो वो टाइम पे आपको इसको बंद कर देना है, केज को। ये जो आड़ी पोजीशन में रखा था, जो हॉरिजॉन्टल पोजीशन में, ऐसे ही हॉरिजॉन्टल पोजीशन में केज को हम ऐसे इसके लिए रखते हैं कि वो आपका जो फूड रखा हुआ है वो फूड तक पहुंचा कि नहीं, वो देखने के लिए आप आप अपने आप अपने अपने आप चेक कर सकोगे कि वो फूड कट करने को आया और मैं डोरी खींच रहा हूँ। और रस्सी जब खींचोगे, जब डोर बंद हो जाएगा, तो कभी ऐसा हो जाता है कि अगर जो सीधा पोजीशन में आप रखते हो और रस्सी खींचते हो, तो आप कंफ्यूज हो जाते हो, और कंफ्यूज होने की वजह से उस बंदर का पीठ पे या गले के भाग में उधर इंजरी भी होता है, उसके उधर दरवाजा गिरता है, तो फिर कभी बंदर वो केज में आता नहीं है। तो इसको यही पोजीशन में आपको रख के पकड़ना है कि ताकि आपको मालूम पड़े कि वो कहाँ तक पहुंचा केज में। और ये वीडियो के अंदर वो चीज़ नोटिस हो जाएगी आपको कि कहाँ तक पहुंचता है वो, और आपको कब खींचना है। और ये बंदर इतना अग्रेसिव था कि पूरा ये अपना लॉकडाउन अभी चल रहा है, ऐसा माहौल था गांव के अंदर लॉकडाउन का। कोई आपको कहीं पे भी बाहर नहीं निकले। लोग अगर हम पूछते थे कि कहाँ पे है, तो अगर दिखाने के लिए भी आंखों से इशारा करते थे, उसकी तरफ हाथ भी नहीं फैलाते थे, क्योंकि हाथ फैलाते थे तो सीधा वो उसकी तरफ आ जाता था और काट लेता था। इतना एग्रेसिव वहां बैठा बैठा भी अभी वही कर रहा है, देखो। ये देखो, आप जिस पोजीशन में यहाँ बैठे हो वही परफेक्ट पोजीशन है कि वहां से आप नोटिस कर सकते हो कि आपको डोरी कब खींचना है, रस्सी को कब खींचना है।
एयर HQ हो गया। अगर ये पकड़ लेने के बाद में सबसे पहली बात हमको ये करना है कि इसको कपड़े का, अगर कपड़ा है तो कपड़े से, प्लास्टिक है तो प्लास्टिक से नीचे थोड़ा खुला रख के उसको पैक कर देना है और रेंज ऑफिस सबसे पहले ले जाना है। बंदर में तो खास करके कोई पूछते नहीं, लेकिन लेपर्ड में तो पूछते लोग बोलते हैं कि अगर ये पूरे गांव में घुमा के ले जाओ, बच्चों को देखना है, तो ये सब चीज़ हमको नहीं करना है। हमको पहले सब जानवर की सेफ्टी के लिए हम गए हुए वहाँ पे, जानवर बचाने के लिए गए हुए, तो हमारी पहला चीज़ ये जानवर पे ज़्यादा फोकस होना चाहिए और हमको सबसे पहले उसको सेफ जगह पे पहुँचाना है, रेंज ऑफिस पे। अभी ये आगे का जो चैप्टर है, क्या नहीं करना है उसके अंदर, तो सबसे पहली बात आती है मोबाइल। तो हम जब काम कर रहे हैं तो साथ में मोबाइल यूज़ नहीं करें तो बहुत अच्छा है, क्योंकि उससे भी कभी कभी बहुत बड़ा हादसा हो जाता है। मेरे साथ में, मैंने इतने बंदर पकड़े हैं तो मेरे साथ में ये हादसा हुआ था कि नहीं करना चाहिए वो चीज़। मैं मोबाइल पे बात कर रहा था और मेरे लेफ्ट हैंड में बाइट कर लिया था बंदर ने, तो तब से मैंने ये स्लाइड एक ज़्यादा डाल दिया अंदर कि भाई वो चीज़ नहीं करना है। अगर हमको ज़रूरी है तो हैंड्स फ्री किट, हैंड्स फ्री लगा लो, वो भी एक कान के अंदर। फिर दूसरा है कि बंदर का केज नहीं है तो दूसरा कोई केज का आप यूज़ मत कीजिए, क्योंकि बंदर के अंदर सेमी ऑटोमेटिक केज चाहिए। और लेपर्ड का जो केज होता है, ये लेपर्ड का केज है, और लेपर्ड का केज भारी भी इतना होता है और वो ऑटोमेटिक होता है। तो ऑटोमेटिक होने की वजह से वो आप जब बंदर, अभी आपने देखे थे पिछली स्लाइड में कि दो बंदर है, तो एक अंदर जाएगा, गिर जाएगा, तो जो मेन लेना है वो आप पकड़ नहीं सकोगे, और उसको मालूम पड़ गया कि अंदर जाते तो दरवाजा बंद हो जाता है, तो आपसे पकड़ में नहीं आएगा बाद में। फिर हम जो मैकेनिज्म का बात किया था कि केज हमको चेक करना है, वो चेक करना है, वो हमको जब ऑपरेशन कर रहे हैं वो जो एरिया है, वो एरिया के अंदर चेक नहीं करना है। क्यों नहीं करना है कि भाई आप 4-5 बार बोलोगे, केज का डोर ऊपर करोगे और बोलोगे तो देखो तो खींचो तो डोरी गिरता है कि नहीं। वो 4-5 बार वो देखेगा, बंदर को तुरंत नोटिस कर लेगा कि ये डोरी खींचने से केज गिरता है, तो उसको अंदर नहीं जाना है, तो ऑपरेशन अपना फेल रहता है वो टाइम में। आगे पहले यूज हुआ है और वो अंदर कूड़े कचरे वाला कुछ भी है जो पिछले आगे वाले ने यूरिन किया हुआ है, तो वो सब साफ किए बिना वो केज को यूज नहीं करना है। फिर सबसे इम्पोर्टेंट बात है, कभी कभी कोई बोलता है ये अपना जो नेट नेट डाल के पकड़ लेते इसको, तो नेट डालने से पकड़ना नहीं चाहिए। तो मेरा मानना है कि नेट में हर बार आपका सक्सेस नहीं जाता है, और नेट में एक बार अनसक्सेस हुए उसके बाद वो और एग्रेसिव हो जाता है, तो ज़्यादा लोगों को काटेगा और उसमें नाम आपका आएगा कि ये लोग आके गए, उसके बाद में ये ज़्यादा काटता हो गया है। तो आप अच्छा काम करने गए हैं, ऊपर से आपका बुरा दिखेगा, वो काम हमको नहीं करना है। ये जो स्टाइल है वो स्टाइल से भी नहीं पकड़ना चाहिए। केज सबसे सेफ्ट है, केज वाला सेफ, और वो सेफ वो आपने देख लिया सारे ऑपरेशन में कि केज में सेफ कितना है वो। उसके बाद है, कभी कभी कोई क्या बोलता है, अगर चलो केज आपने इधर 50-500 मीटर दूर रखा है कि 200 मीटर दूर रखा है, तो गांव वाले बोलते हैं हम वहां से भगा के ले आते हैं उसको यहाँ पे डंडा लेके के वो करके। कभी कभी तो कोई एयर गन लेके, तो वो डंडे से उससे भगाना नहीं चाहिए। ऋषि भाई, हाँ बोलो। हेलो।
હા, લોકો મારે પર મેસેજ આવે છે, ગુજરાતીમાં પણ કરવટ કે છે, શું કરું? જે તમને ઠીક લાગે, કઈ વાંધો નહીં. એટલે પેલામાં થોડુંક એમને કોઈક પૂછવાનું હોય તો પૂછી લેજો એને, બીજું શું. ઓકે હવે બહુ ઓકે ઓછું વાંધો છે એટલે આપણી પાસે ટાઈમ નથી એટલો. ઓકે વાંધો નહીં. હા, સ્થાનિક લોકોને ઓપરેશનમાં ના લેવા જોઈએ આપણે. સ્થાનિક લોકોને ઓપરેશનમાં ખાલી તમે મંકી ઓળખવા માટે જ લો, પછી સ્થાનિકને તમે ઓપરેશનમાં ના લો. કેમ ના લો એ હું કહીશ. બિનજરૂરી માણસો એટલે તમારે ટ્રન્કલાઇઝ કરવાનો છે. ડોક્ટર છે, એકવાર ડોક્ટર ડાર્ટ આપે છે અને બિનજરૂરી માણસો આજુબાજુ ફરતા હોય. કોઈક વાર એવું બને છે કે તમને જ્યારે બિનજરૂરી માણસોને લીધે કોઈક દિવસે તમારે, હું મારા એક ઓપરેશનની વાત કરું કે ત્યાં બિનજરૂરી માણસને મેં ના પાડેલી, એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી પણ મારી સાથે આવેલા તે દિવસે કે ચાલો મનોજભાઈ આપણે હું આવું છું તમારી સાથે. અને ત્યાં આગળ બિનજરૂરી માણસ એક ત્યાં આગળ હતો અને વાંદરો ઉપર હું પાંજરું સેટ કરતો હતો અને એમને મેં ના પાડી કે તમે અહીંયા ના ઉભા રહેશો, આ રિસ્કી છે. તો કે ના ના મને કંઈ નહીં કરે, કંઈ નહીં કરે. તમે નહીં માનો કે વાંદરો એટલો ફાટ ત્યાંથી નીચે ઉતર્યો. અમે આને બચાવવાની બહુ કોશિશ કરી, છતાં એને પગની અંદર એટલું જોરથી એને અમારી સાથે સામે બાઇટ કર્યું એને, એ ભાઈને જોતામાં પગ આખો લોહી લુહાણ થઈ ગયેલો. આ તો અમારું નસીબ સારું કે એના ત્યાંના લોકલ ગામના માણસો હતા, એમણે અમારી ફેવર કરી કે મનોજભાઈ એને 10 વાર ના પાડેલી કે તું અહીંયા ના ઉભો રહીશ, તે છતાં એને બાઇટ કર્યું. એટલે બિનજરૂરી માણસો અને ત્યાં ગામના માણસોને ઓપરેશનમાં એટલા માટે નહીં ઉભા રાખવાના કે કોઈ દિવસ કોઈ મોટો ઇન્સિડન્ટ બને તો તમારી નામોશી ના આવે અને તમારે સફર ના કરવું પડે એમાંથી. આ નજીક બોલાવવા માટે વધારે પડતો ખોરાક ના નાખવો જોઈએ. એ આ તમે ફોટોગ્રાફ લીધો છે કે વધારે પડતો ખોરાક લાવો તો તમારે પર્ટિક્યુલર કયો પકડવો છે. આ બધો ખોરાક પૂરો થઈ જાય એટલે બધા સાંટા જતા રહેશે, તમારે જે પકડવાનો છે તો રહી જાય. એટલે એ ટાઈપનો ખોરાક પણ ના હોવો જોઈએ ને એ ટાઈપનો તમારે કરવું નહીં. પાંજરું કેવું હોવું જોઈએ? તો પાંજરું તમારે વજનમાં હલકું હોવું જોઈએ, નીચે વ્હીલ લાગેલા હોવા જોઈએ, પછી નાની જારીવાળું હોવું જોઈએ, વાંદરા માટેનું જ હોવું જોઈએ. પછી એક છે કે વજનમાં હલકું હોવું જોઈએ. એનો એક નાનો વિડીયો નાનકડો છે, બતાડ દઉં છું તમને. એ વજનમાં હલકાથી શું ફાયદો થાય કે 4 જણ એને આરામથી ઉપાડી શકે ને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકે. પછી છે કે આગળ વપરાયેલું એ આપણે આગળ ચર્ચાઈ ગયો, નાની જાળીવાળું હોવું જોઈએ. કે નાની જાળીવાળું એટલા માટે કે પાછલા પોર્શનમાં તમે જ્યાં અહીંયા ફૂડ નાખો છો આ એરિયામાં, તો ત્યાં પાછળથી આવીને હાથથી કાઢી ના લે ફૂડ, એટલા માટે નાની જાળીવાળું હોવું જોઈએ. ઉપરના ભાગમાં જાળી હોવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઉપરના ભાગમાં એટલા માટે કે તમે, અમે ઘણી વાર પકડવા માટે બોલાવે છે તો એ લોકોનું કહેવું એવું હોય છે કે 4 દિવસથી અહીંયા ઉપર બેઠો છે, કેટલું બધું ખાવાનું અમે બતાડ્યું પણ આવતો નથી. પણ તમે જઈને જુઓ તો પાંજરાની ઉપર પ્લેટ લાગેલી હોય છે. હવે પ્લેટ લાગેલી હોય છે તો એને ફૂડ જ ના દેખાય તો ખાવા ક્યાંથી ઉતરે ઉપરથી? તો એ જારી હોવી જોઈએ, એ પણ અગત્યની વસ્તુ છે. કદમાં નાનું હોવું જોઈએ. નાનું એટલે 6 ફૂટથી નાનું લેન્થમાં ના હોવું જોઈએ. કદમાં નાનું એટલા માટે કે ટેમ્પોની અંદર આવી જાય અને તમારે ટેમ્પોને એક ગલીમાંથી બીજી ગલીમાં કે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં આરામથી તમે ફેરવી શકો અને તમારું ઓપરેશનનો ટાઈમ ઓછો થઈ જાય, એટલા માટે. પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મેં આગળ તમને કીધેલું કે નેત્રંગ વાળો દાખલો આપેલો કે વાંદરાના નજીકમાં પાંજરું મૂકેલું. આને તમે નજીકમાં એટલા માટે રાખવાનું, સોરી, પાંજરું દાખલ થાય ત્યારે હલતું કે એ પાંજરું ખાલી હલેલું ને એમાંથી સહેજ અવાજ આવેલો, એના લીધે મારે અહીંયાથી નેત્રંગ ફરીવાર બીજી ટ્રીપ મારવી પડે. બંધ થાય ત્યારે પૂંછડી આવે એવું ના હોવું જોઈએ, બરાબર છે. એ વિડીયો આપણે થોડુંક પછી જોઈશું. અને પકડ્યા બાદ કોઈ જાતની એને ઈજા ના થવી જોઈએ એવી હોવું જોઈએ. એ એક આપણે વિડીયો ચલાવી લઈએ છે અને એ બી થોડોક આગળ ફોરવર્ડ કરી લઈએ છે. ઘણો મોટો વિડીયો છે. અગેન ફિમેલને ખોરાક આપ્યો એટલે આની લાલચ થઈ કે અંદર ખોરાક છે, જો હું નહીં ઉતરું તો ફિમેલ ખાઈ જશે.
દરેક વખતે આપ નોટિસ કરતા હશો કેસ જુદા જુદા છે, પણ હું આખા ગુજરાતમાં જઉં છું, જ્યાં પરિસ્થિતિ જેવી હોય એ પ્રમાણે ચલાવી લઉં છું. હું ટેકનિકલ લાઈનનો છું એટલે હું એમાં સુધારા વધારે ત્યાં જ કરી લઉં છું. પણ આ જે વચ્ચે લગાડેલું છે એ એને ઇન્જરી થાય એવું છે, એ બધું કેજમાં ના હોવું જોઈએ. એક જ માણસથી આમ તેમ ખસે એવું હોવું જોઈએ. મોબાઈલનું અગેન જે ઓપરેટ કરતા હોય એને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ના કરવી જોઈએ. મારો કહેવાનો મતલબ સેલ્ફી પર છે. કલરફુલ દોરી ના હોવી જોઈએ. અને લાસ્ટની સ્લાઇડ છે કે ટાઈપ્સ ઓફ રેસ્ક્યુ કેજીસ, એટલે જે ટાઈપ્સની અંદર મંકીના કેજની અંદર આ એક જ ટાઈપ છે જે સક્સેસ ગયેલી છે, અને એમાં આપણે સારામાં સારું કામ કરી શક્યા છે. હવે આપણે લઈશું ઋષિભાઈ લેપડનું. અચ્છા, લેપડમાં પણ આપણે થોડુંક સ્પીડ કરવી પડશે. મને એવું લાગે છે ઋષિભાઈ થોડોક ટાઈમની મારામારી છે. કઈ વાંધો નહીં. અચ્છા, ઓકે. તો હવે આ દીપડાની પદ્ધતિઓ છે જે વિવિધ પ્રકારની. દીપડાને પકડવા માટે આપણે પહેલું તો એ નક્કી કરવું રેસ્ક્યુ કરવાનું છે કે કેપ્ચર કરવાનું છે. રેસ્ક્યુ એટલે કોઈ પણ પ્રાણીને આફતની પરિસ્થિતિમાંથી તેનો જીવ બચાવીને બહાર કાઢવું, એને આપણે રેસ્ક્યુ કહીશું. કેપ્ચરને કોઈ પણ પ્રાણી પર બળજબરી કરીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ આપણે, એને આપણે કેપ્ચર. મારું એવું માનવું છે કે દીપડાને તમે ઘણીવાર આપણા વાઇલ્ડ લાઈફના ભાઈઓ અત્યારે છે તો એને મારે ખાસ પ્રેશર કરીને કહેવું છે કે કોઈ પણ ખેતરની અંદર દીપડો આવે અને તમને એ આવે નજીકમાં શેરડીનું ખેતર હોય અને દેખા દેતો હોય તો એમને અવેરનેસના પ્રોગ્રામ કરી અને એમને બને ત્યાં સુધીને મનાવવાની પોઝિશન ઊભી કરો કે આપણે જાનવરને પકડવું ના પડે ને હેરેસ ના કરવું પડે. અને ખરેખર એ જ આપણો બચાવવાનો મેઇન રોલ જ આપણો એ છે. પછી એને ખુલ્લા ખેતરમાં અને નજીકમાં જંગલ હોય કે જંગલ વિસ્તાર હોય કે ત્યાં ફરતા હોય આઝાદીથી, અને એને આપણે ત્યાં પાંજરા ગોઠવી દઈએ, એ મારા હિસાબે વ્યાજબી નથી. એને હું ટાળું છું એ વસ્તુ કરવાને. અને એવું જ આપણો અભિગમ એ જ હોવો જોઈએ એઝ એ રેસ્ક્યુઅરનો. હવે કોરો કૂવો છે, એની એક તમને હું બહુ ટાઈમ નથી પણ એને જો ટાઈમ બચશે તો આપણે છેલ્લે આને સ્લાઇડ ચલાવીશું ઋષિભાઈ. આપણે એને એક કામ કરીએ કે કઈ કઈ પરિસ્થિતિમાં રેસ્ક્યુમાં પહેલું તો વપરાતા સાધનોની કીટ. અગેન આપણે જે પેલી વાંદરામાં બતાડેલી એ જ આખી કીટ છે આપણી. ટીમ મેનેજમેન્ટ રેસ્ક્યુનો સૌથી અગત્યનો ભાગ છે ટીમ મેનેજમેન્ટનો. ટીમ મેનેજમેન્ટમાં એવું છે કે કોઈ પણ એકની ચૂક કે ભૂલ કોઈનો પણ જીવ લઈ શકે છે, આઈધર જાનવરનો આઈધર આપણો ટીમના સભ્યનો. તો અને એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બધા ટીમના મેમ્બરો જોડે એકત્રિતા હોવી જોઈએ, એટલે એકબીજા જોડે સારું બનતું હોવું જોઈએ, એકબીજા જોડે સારી વાતચીત કરતા હોવા જોઈએ, ભાષા સમજતા હોવા જોઈએ ઈશારાની. એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે ત્યાં જઈને પછી બૂમાબૂમ કરે કે પેલું આ બાજુ ક્યાંક ને પેલું આ બાજુ લાય તો એનો આપણું ઓપરેશનનો ટાઈમ વધી જાય છે અને કોઈ વાર એમાં તકલીફનો ભોગ બનવાનો થાય છે. આપણે ત્યાં આગળ પણ એટલે ટીમ મેનેજમેન્ટ કરો. જો ઘરની અંદર ગયેલો હોય તો આ આપણે પછી એ કરીએ. આ એની પદ્ધતિઓ છે રેસ્ક્યુની પરિસ્થિતિઓ. કે આપણા આવા કેસ આવે છે, દરેક વખતે રેસ્ક્યુ અલગ અલગ ટાઈપનું હોય છે, દરેક વખતે સ્થિતિ અલગ અલગ હોય છે, અને દરેક વખતે તમને કોઈ દિવસ રેસ્ક્યુમાં હોવા સિવાયનું કોઈ વસ્તુ એવું હોતું નથી કે કાયમ એક સરખું તમારે કરવાનું હોય છે. પરિસ્થિતિ પ્રમાણે તમારે ચાલવું પડે ને પરિસ્થિતિ પ્રમાણે જ એમાં એનો નિકાલ લાવવો પડે. તો કૂવામાં પડી જાય, ભરેલો હોય કાં તો પાણી ભરેલું હોય કાં તો સૂકો કૂવો હોય, જે આગળના ફોટામાં જોયો. કોઈ વાહનની અડફેટમાં આવી ગયો હોય ને રોડની બાજુમાં બેઠેલો હોય, ગામની શેરીમાં કે શહેરમાં આવી જતો હોય, ખેતરમાં આવી જવું, ઘરની અંદર ઘૂસી જવું,
કે પછી છેલ્લે ફંદા કે ગાડિયામાં ફસાઈ જવું. તો એની આ બધી પદ્ધતિ છે કે તમારે જો કોઈના ઘરમાં આવ્યો હોય તો તમારે આવી રીતે પહેલું તો નેટથી આખું એ એરિયા કવર કરી દેવો પડે. ત્યાર પછી જ તમારે ઓપરેશન કરવા પડે. આ એક વિદ્યાનગરનો છે જે જીઆઈડીસીમાં વરવડવાસમાં આવી ગયેલો ને ત્યાં આગળ અમે એને કેપ્ચર એ કરેલો. કૂવામાં પડી ગયો હોય તો તમે જુઓ કે ભરેલો કૂવો છે, પાણી ભરેલો, પણ એણે એની બેસવાની જગ્યા બનાવી લીધી છે. તો એણે બેસવાની જગ્યા બનાવી લીધી હોય તો તમારી પાસે ટાઈમ છે સાંજ પડે ત્યાં સુધીને તમારે એને બહાર કાઢવાનો નથી કે કોઈ જાતનું એને ત્યાંથી ડિસ્ટર્બ કરવો નહીં. જો પાણીમાં બેસાય એવી જગ્યા ના હોય તો આ બાજુમાં ખાટલો મૂકેલો છે, એ ખાટલાની અંદર તમે એને ખાટલો મૂકીને ખાટલા પર ચડાવી દઈ શકો છો અને એ ખાટલાને તમે ત્યાં બેસી રહો. સાંજ લગીને તમે સાંજની રાહ જુઓ અને ત્યાં સુધી લોકોને ટેકલ કરી લો અને ત્યારબાદ આ રીતે સીડી મૂકીને એને મૂકી દો એટલે એને આપમેળે સીડી પર ચડીને બહાર નીકળી જશે. વાહનમાં જે અડફટમાં આવ્યો હોય એને તમારે બને ત્યાં સુધીને એ વાહનમાં અડફેટમાં આવેલાને તમારે પહેલો તો રોડ બંધ કરાવવા માટે પોલીસ જોઈએ. અગેન કીધું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે કામ નહીં કરવાનું, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જરૂર તો પહેલી પડે. આપણે એને જ કહીને પોલીસ બોલાવીને રોડ બંધ કરવા પડે. અમારો જ એક ઇન્સિડન્સ કહું કે મેઇન રોડ પર અમે પકડવા ગયેલા અને ત્યાં આગળ ત્યાં હંમેશા તમે ચેક કરવા જાઓ તો રેસ્ક્યુઅરોને ખાસ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપમાં જવાનો આગ્રહ રાખો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપ તમે ડ્રાઈવરને કહો કે 20ની સ્પીડે કે 10ની સ્પીડે એની તમે સેફ ડિસ્ટન્સમાં એને નજીક ઊભી રાખીને ચેક કરો કે એ ચાલવાની પોઝિશનમાં છે કે વધારે પડતો ઇન્જર્ડ છે કે શું કરવાનું છે. ત્યાં તમે ચાલતા ખુલ્લા ના જાઓ. અને ત્યાં પછી અમે જીપમાં હતા અને તોય લોકો અમારી પાછળ ના કહેવા છતાં જોવા આવેલા અને એક ટાઈમ એવો આવેલો કે એણે ચાર્જ કર્યું ત્યાંથી, એટલે જીપ તરફ નહીં પણ લોકો તરફ, અને આખા ડામરના રોડ પર 60 થી 70 જોડી ચંપલ લોકોના પડેલા હતા. એટલે આવા ઇન્સિડન્ટ બનતા હોય છે ના કહેવા છતાં પણ. એટલે એને ગામની શેરીમાં આવે અને જો તમે પેલી રીતે કોર્ડન ના કરો ને આ રીતે કોઈ જગ્યાએથી એને તો જગ્યા શોધી લેવામાં એને વાર નથી લાગતી દીપડાને, અને ત્યાર પછી લોકોનો આવી રીતે ભોગ બને છે અને લોકો એનો ભોગ બને છે જે તમે ફોટામાં બતાવેલું છે. બરાબર છે. હવે એની અંદર એક વિડીયો છે, ચલાવવો હોય તો આપણે ચલાવીએ કે ગામની શેરીમાં જાય તો શું થાય છે અને લોકો ક્યાંથી ક્યાં ભાગે છે. આવી પરિસ્થિતિની અંદર એને તમારે પકડવાનો હોય છે. ઘણો લાંબો વિડીયો છે. અચ્છા, ખેતરમાં આવી ગયો હોય તો તમારે ખેતરની અંદર એને એટલું જોવાનું છે કે પહેલો તો ખેતર વાળો કે છે દીપડો છે કે નહીં. કોઈ વાર જરાક હોય તો જરાકને એ લોકો દીપડો કહી દેતા હોય છે કે મોટો હતો, મોટા મોડા વાળો હતો, પટ્ટા વાળો હતો. તો એ તમારે ચેક કરવું જોઈએ અને પગમાર્ક્સ પહેલા ચેક કરવા જોઈએ. પગમાર્ક્સ ચેક કરો ને દીપડો નોટિસ થાય તો એની સાથે નાના બચ્ચા નથી ને એ પણ જોવા એટલું જરૂરી છે. કારણ કે આપણે બેલેન્સ કરવા માટે આપણે વાઇલ્ડ લાઈફને આપણાથી સારું એ લોકો નથી ઓળખી શકતા અને આપણે વાઇલ્ડ લાઈફને બચાવવા માટે નીકળ્યા છે. તો આપણો બચાવવાનો રોલ પહેલો આવે તો આપણા માટે બચ્ચા બી એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમે પાંજરું જોવો ત્યાં ખેતરમાં મૂકશો અને એની માં પકડાઈ જશે તો બચ્ચાને તમારે પરિસ્થિતિ ખરાબ આવશે કે બચ્ચાને તમારે સર્વાઈવ કરવા મુશ્કેલ પડશે અને માં વગર એ મરી જશે. ઘરની અંદર ઘૂસ્યો હોય અગેન એક જ વસ્તુ કે તમારે એરિયા કોર્ડન કરવાનો. ત્યાંના ઘરના માણસ હોય તો એને સેફલી તમે બહાર કાઢ લો. પણ નેટની જરૂરિયાત સૌથી પહેલી જોઈ પડે આપણે, એટલે જ આપણે નેટ લીધેલી છે. આજે વાયર રોપમાં પંદામાં કે ગાડિયામાં ફસાઈ ગયો છે તો એના માટે મેં તમને કીધેલું ફ્લાયરની સ્વિસ ફાર્મિંગ આવી. તો એ પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે આ એની અંદર તમને બતાવું છું. હમણાં બોલ્યો કે પહેલા કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપમાં જવાનો આગ્રહ રાખો. આ જે દાટ મારેલો દેખાય છે રાઈટ સાઈડમાં લેપડને, એ લેપડને અમે ત્યાં આગળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપમાં જઈને એને દાટ કરેલો અને જીપને તમે 10ની સ્પીડે લઈ જાઓ તો એટલો બધો હેરાન નથી થતો જેટલા તમે ચાલતા એને નજીક જોવા જાઓ. અને ત્યાં પછી સેફ એને અમે ગાડિયાને કાપી અને પછી એને કેપ્ચર કરી લીધેલો. તો આ જે પરિસ્થિતિની અંદર જો કદાચ કોઈ દિવસ એવું બને
કે મેલ લેપડ છે અને આપણે પકડવો જ પડે એવો છે, આવી પરિસ્થિતિ પણ બનતી હોય છે. એ વિડીયો એટલા માટે મેં મૂકેલા છે કે ભાઈ આ પરિસ્થિતિમાં તમે ઘણીવાર લોકોનો મોપ જ્યારે ફરી વળે ત્યારે પછી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એમાં આખરે જાનવરનો જીવ જાય છે અને લોકોને મુશ્કેલીનો ભોગ બને છે. તો એને આપણે જેટલા મુદ્દા જોયા એમાં જેટલા ઝીરો ટોલરન્સથી કામ કરવું એટલું આપણું રેસ્ક્યુ સક્સેસ થાય અને એક જાનવરનો જીવ બચે. એવો આપણો, હવે તમને હું વાર ઘડી આપણે ટાઈમ લઈ લીધો છે. દીપડાને પાંજરે પૂર્યા બાદ સેમ અગેન, અત્યારે તો તમને આ કપડા નહીં, અત્યારે તો હવે કવર આવી ગયા. જે કવર અમે તો અહીંયા કરાવી ઉડાવી દીધા છે, તે કવરથી ઉડાડી દેવાના. જો બહુ તાપ હોય કે એવું હોય તો ઉપર પાણી નાખી દેવું કવર પર. કેવું હોવું જોઈએ પાંજરું, તો એના માટે અંદરથી સ્મૂથ હોવું જોઈએ, કશું વાગે એવું ના હોવું જોઈએ. આ મારું બનાવેલું છે, એની અંદર મેં પાઇપો આડી લીધેલી છે એટલા માટે કે એની જાતને નુકસાન કરવા માટે. એ તમારે જ્યારે અંદરથી ચાર્જ કરે તો દરેક સળિયા પર એનું મોઢું ભટકાય છે અને તમે જોયું હોય કે પકડ્યા પછી એની મૂછોના વાળ અમુક ડેમેજ થઈ ગયા હોય છે. તો એ બધી વસ્તુ આની અંદર નથી થતી અને એ આ નીચેની ફિગરમાં જુઓ છે. આ દીપડાને પ્રાથમિક ચકાસણી માટે રાખેલો 1.5 દિવસ થયા તો પણ એ વંટજ હાલતમાં છે, જે આ કેજની વિશેષતા છે. આ એના બધા પ્રકાર છે કે કયા કયા પ્રકારના કેજ બને. આ છે બોટ ચેમ્બર છે કે જેથી આપણે બકરાને કે એને મારી ના નાખવો પડે, ખવડાવી ના દેવો પડે. આ છે કૂવામાં ઉતરવા માટેનું છે કે જોતે આ જાતે આપણે બેસી જ પણ જઈએ કે કદાચ એમાંથી એને લઈ આવવાનો હોય તો છે. પછી આ છે ટ્રીટમેન્ટ કેજ છે, જેને આપણે સ્વિચ કેજ તરીકે ઓળખીએ છીએ, ભીડાવાળું પાંજરું. તો એ એટલું જરૂરી છે. આ ગાડી પાછળ તમે જ્યાં સુધી એને લઈ જવું હોય 4 વ્હીલ કાર સાથે લઈ જઈ શકો છો. હવે આ જે બે વિડીયો ઇમ્પોર્ટન્ટ છે હું તમને બતાવું છું કે હમણાં જ નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આપણે અહીંયા ગાડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વડોદરા, કે 3.5 ટનની કેપેસિટી છે એની અને એક રિમોટ વાળું યુનિટ બનાવ્યું છે. મેં તમને આગળ જે પેલામાં બતાડેલું કે સી ચેનલ લખેલી હતી, સી ચેનલ અંદર પોર્ટેબલ ચેનલ. એ પોર્ટેબલ ચેનલ એ આ વસ્તુ છે કે આ બે ગોઠવી છે એ પોર્ટેબલ ચેનલ છે. અને અહીંયા આગળ તમે વીજનો રોપ નાખી દીધો. મારા હાથમાં, હું અહીં નીચેથી વર્ક કરું છું, મારા હાથમાં રિમોટ છે એની. એ તમને થોડુંક ફાસ્ટ કરું છું અને હું આ તમે એને, અમારા હાથમાં રિમોટ છે. હવે રિમોટને તમે બટન દબાવો એટલે એક જ માણસ, સિંગલ માણસ, અને એ પણ એટલી બધી જરૂરી વસ્તુ છે કે તમે જ્યારે ઓપરેશન કરવાનું હોય અને કેજની જરૂરિયાત હોય ત્યારે ક્રીમ માણસો, જે કામ કરનારા માણસો કેજ લેવા જતા રહ્યા. કેમ તો કે ત્યાં ઉચકનાર નથી કેજ. આ મારા હાથમાં રિમોટ છે. એ રિમોટથી સિંગલ માણસ, એકલો ડ્રાઈવર, એકલો કેજ તમારે 350-400 કિલોનું કેજ એકલો માણસ લઈ આવી શકે છે એકલો જઈને. અને એને કોઈ ઉબેટ કે કશું મૂકવાની પાછળ જરૂર નથી. આજને તમે ત્યાં કેબિન સુધીને અડકાડી દો, એને કોઈ પણ જાતનું કશું દોરડા બાંધવાની જરૂર નથી. એ ત્યાં ને ત્યાં જ રહેશે, ટ્રકમાં રોલ પણ નહીં થાય. એટલે આ વસ્તુ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને એ યુઝફુલ છે કે આનાથી ટાઈમ બચી જાય છે આપણો. અગેન એ વિડીયો ઉતારવા માટેનો છે કે તમે રિમોટથી જ એને ઉતારી શકો છો. ખાલી ચેનલને ગોઠવવાની છે અને એને ટાયર એડજસ્ટ કરી લેવાના છે. પછી તમે આરામથી રિમોટથી એને નીચે ઉતારી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ. સારું છે ભાઈ. સો મચ ઠાકર સાહેબ. આપણે એક કામ કરીએ, વ્યુઅર્સને રિક્વેસ્ટ કે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ્સમાં લખો. મીન ટાઈમ આપણે પેલો જે વિડીયો હતો એ આપણે બતાવી શકીએ છીએ. કયો પેલો? જે તમે આપણે અચ્છા, એટલે
લેપડવાળો લેપડવાળો વિડીયો. વેલવાળો. હા, ત્યાં તો એ સુધી તમે આપણે કહી દો. જશે કે હા, હા. એટલે તમે ત્યાં સુધી ક્વેશ્ચન્સ આવે ત્યાં સુધી આપણે વિડીયો પ્લે કરીએ. વિડીયો પ્લે કરો. આ વિડીયોની અંદર એવું છે કે તમે એને ગાડીઓ નાખો છો, જે કૂવાની અંદર કોરો કૂવો છે, તમારે ગાડીઓ નાખીને પકડવો પડે હોય, કારણ કે આજુબાજુમાં ઘરો છે. તો અરે દિવસે તમે પહોંચી ગયા, અમે સવારે 8:30-9 પહોંચી ગયેલા આ જગ્યા પર. આખા દિવસે તમે એને એવું બેસાડી ના શકો, કારણ કે લોકોનો પ્રેશર વધતું જતું હતું અને તમારી પાસે ટાઈમ નહોતો. તો એવી સિચ્યુએશનમાં પકડવો છે ગાડીઓ નાખીને. તો એ ગાડીઓ મેં તમે જોયું હોય તો ડબલ ગાડીઓ નાખ્યા છે. એ ડબલ એટલા માટે નાખ્યું કે એને બિલાડી કુળનું કોઈ પણ જાનવર તમે આવી રીતે તમે રસો કે કંઈ નાખો એટલે 2 પગ એના સામે આપણે તાલી પાડતા એ રીતે પકડી લેશે એ વસ્તુને. પછી એને ઇરિટેટ કરવા મેં મોઢા પર એક દોરડાથી નાનો ટુકડો મોકલ્યો અને એને તમારે 2 પગ પરોવડાવડાયા એને આગળના, કારણ કે જો ગળાની અંદર આ ફાંસીઓ આવી જાય તો તમારે જાનવર જીવથી જાય. એટલે આ રીતે એને ગાડીઓ ફસાયો. હવે તમે ગાડીયાને નક્કી કરી લો કે આ કમ્પ્લેટ છે, ફસાયો છે. ત્યાર પછી ત્યાં આગળ ટ્રીટમેન્ટ કેજ રાખો, નહીં કે આપણે લેપડનું કેજ રાખો. ટ્રીટમેન્ટ કેજથી ફાયદો એ થાય કે તમે જ્યારે દાટ માર્યા વગર જાનવરને ડાયરેક્ટ આ કેજની અંદર લો અને કેજની અંદર એ ધમાલ ના કરે એટલા માટે કેજને તમે એના રોલ કરીને નાનું કરી દો કેજને, ટ્રીટમેન્ટ કેજને, જેથી એ પોતાની જાતને નુકસાન ના કરે. અને ત્યારબાદ તમને બીજો ફાયદો એ મળે કે ટ્રીટમેન્ટ કેજને તમે લોક કરવાથી એનો દોરડાની જે રસ્સાની ગાંઠો છે એ તમે બહારથી ચપ્પુથી સ્વિસ આર્મીથી કાપી શકો છો દોરડાને આરામથી, જે તમને દીપડો ઇન્જર નહીં કરે. આજે આટલું જાડું દોરડું છે એને ત્યાં પરોવાયેલું રહે અને રેન્જ ઓફિસ સુધી પહોંચો તો એ વ્યાજબી નથી. ત્યાં સુધી એને કંઈ પણ એને થઈ શકે પેટના ભાગમાં કે એમાં, અને તમે જે ખેંચો છો એટલી વારમાં 5 મિનિટમાં એને કશું ના થાય. તો એ એટલી જ જરૂરી વસ્તુ છે કે એટલા માટે મેં તમને કીધું કે જે વસ્તુઓ લખેલી છે એ બધી જ આપણી દરેક સ્લાઇડની અંદર વપરાઈ જાય છે, કે દરેક વસ્તુની અંદર એ વસ્તુની જરૂરિયાત પડે છે. અને બેઝિકલી હું જાતે આ વસ્તુ કરવા જાઉં છું એટલે ક્યાં શું આપણને પરિસ્થિતિમાં તકલીફ પડી રેસ્ક્યુ કરવામાં કે કેપ્ચર કરવામાં, તો એને આપણે સુધારવી લેવી જોઈએ અને એ આપણા કીટની અંદર ઉમેરો કરી દેવો પડે, કે જેથી કરીને આપણે ત્યાં છેલ્લી ટાઈમે ત્યાં આગળ દોડાદોડ ના કરવી પડે અને આપણું ઓપરેશન સારી રીતે પાર કરી શકે. ઓકે ઋષિભાઈ? ઓકે આપણે 500 ક્વેશ્ચન્સ આવ્યા છે તો આપણે એની પર જઈએ. જેમ આપણે તમે કીધું હતું કે કેજ આપણું હલકું હોવું જોઈએ, તો અરિકા રામાની પૂછે છે જો આપણે લાકડાનું કેજ યુઝ કરીએ તો કેવું થાય? લાકડાના કેજની અંદર એવું હોય છે કે લાકડાનું પોતાનું વજન એટલું વધી જાય છે. અમે એમાં એ કરી લીધા અમે, અને લાકડાના કેજની અંદર લાકડાનું જે તમે સીટ વાપરો છો એ સીટનું વેટ વધી જાય છે. બીજી વસ્તુમાં એવું થાય છે કે લાકડાની અંદર 12 માસ તમારે કંઈ રોજે રોજ વપરાતું નથી એ વસ્તુ, અને ત્યાં આગળ એને ડિવિઝન ઓફિસ કે રેન્જ ઓફિસ ત્યાં પડી રહે છે અને એ વરસાદના પાણીને લીધે ખવાઈ જાય છે. અને જ્યારે તમે કોઈ અગ્રેસિવ વાંદરાને કે માકડાને પકડો ત્યારે એ પાટીઓ તોડીને પછી બહાર નીકળી જાય છે. એટલા માટે સારું નહીં એ રાખવું. રેસ્ક્યુ કર્યા પછી શું કરવું? રેસ્ક્યુ કર્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું? હેરેસમેન્ટ જે પબ્લિક રેસ્ક્યુ કરી દે એનું શું? રેસ્ક્યુ કરી દીધું
પછી જે હેરેસમેન્ટ જે પબ્લિક એને મારે કે એવું કંઈ કરે ફોટોઝનું એ વધી ગયું છે, એના વિશે કંઈ એક બીજી એક છે કોઈ કુલદીપ ચૌહાણ. કુલદીપ ચૌહાણ ની કઈક ઋષિભાઈ हाँ, कुलदीप चौहान कैसे कि जो टू मच ट्रैंक्विलाइजिंग विल कॉज एनी हार्म टू लेपर्ड. હા એ તમે ટ્રેન્ક્યુલાઇઝિંગ ની પહેલું તો એ પણ આપણે વાત કરવી છે કે ખરેખર ટ્રેન્ક્યુલાઇઝિંગ આપણા જે વાઇલ્ડ લાઈફર જે એનું ભણ્યા નથી એને ખરેખર ટ્રેન્ક્યુલાઇઝર માટે ડોક્ટરને જ બોલાવવા જોઈએ, વેટનરી ડોક્ટરને, અને વેટનરી ડોક્ટર જ કરવો જોઈએ. આપણે કોઈ એને વસ્તુ હાથમાં લેવી ના જોઈએ કે આપણે ટ્રેન્ક્યુલાઇઝ કરવું ના જોઈએ, એટલે આ ઇન્સિડન્સ બને ના. અને વધારે પડતી જો ડોઝ અપાઈ જાય તો જાનવર જીવ ગુમાવે છે, એ પાકી વાત છે. કયા એરિયામાં જોવા મળે છે સૌથી વધારે પ્રોબ્લેમ? દીપડાના એક લખેલું છે કે પ્રોબ્લેમ કયા એરિયામાં વધારે જોવા મળે છે. તો અત્યારની દ્રષ્ટિએ તમે જુઓ તો ગીરને આપણે બાકાત રાખીએ, કારણ કે ગીર તો પોતે જ આખું જંગલ જ છે અને ત્યાં આગળ લોકો ટેવાયેલા છે એની સાથે રહેવા, સિંહ જોડે ને દીપડા જોડે. તો આપણો જે સાઉથનો પટ્ટો છે, સુરત છે, સુરતની આજુબાજુનો છે, માંડવી છે, બારડોલી છે, એમાં ને છોટાઉદેપુરના પટ્ટામાં દીપડાનો અત્યારે વધારે છે ત્યાં. તો બીજી કોઈ કોમેન્ટ હોય તો કહો. અચ્છા, રેસ્ક્યુ કર્યા પછી જે ફોટો ને બધું કરે છે એ બહુ વધી ગયું હમણાં. અચ્છા, હા, એક ભાઈ કુલદીપ ચૌહાણ કે છે કે રેસ્ક્યુ કર્યા પછી જે ફોટો પડાવે ને એ જે વધી ગયું છે, એ એક જોતે ખોટું છે. પણ એક વસ્તુ તમે એવિડન્સ 100% લઈ લો, બસ એને પછી સ્વાભાવિક રીતે આપણે સાપનો કહીએ કે દીપડાને કહીએ તો પછી એને બગલમાં બેસાડવાનો કે સાપને હાથમાં લેવાનો કે ગળામાં પહેરવાનો, એ તદ્દન ખોટી એક્સરસાઇઝ છે અને એ ના થવી જોઈએ. એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અને વાઇલ્ડ લાઈફના જે કાયદા છે એના વિરુદ્ધમાં છે અને બિલકુલ ના થવું જોઈએ. દીપડાને રેસ્ક્યુ કરવામાં વિપુલભાઈનો એક પ્રશ્ન છે કે ભાઈ દીપડાને રેસ્ક્યુ કર્યા બાદ આગળ શું કર્યા હોય. પહેલું તો દીપડાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક્સરસાઇઝને મને યાદ છે ત્યાં સુધીને એને પકડ્યા બાદ એના નખ છે, દાંત છે, એની આંખો છે, એટલે એની તપાસ છે ત્યાંનો વેટનરી ડોક્ટર તપાસ કરે છે અને એ સર્ટિફિકેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપે છે કે સારી હાલતમાં અને છોડાવી હાલતમાં છે કે નહીં. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ નક્કી કરે છે કે ક્યાં જંગલમાં અને ક્યાં છોડવું એને. એ આપણો પ્રશ્ન નથી, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે અને એને આપણે એમાં ઇન્વોલ્વમેન્ટ ઓછું હોવું જોઈએ. તમે કોઈ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરો છો, ટ્રેનિંગ પ્રોગ્રામ? હા, કે તમે જે ઉત્તમ ભાઈએ કીધું કે ટ્રેનિંગ પ્રોગ્રામ, તો ટ્રેનિંગ પ્રોગ્રામ હું આખા ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફને ટ્રેનિંગ આપવા જાઉં છું અને જુદી જુદી સંસ્થાઓ જ્યારે બોલાવે ત્યારે પણ જઉં છું. એટલે તમારે કોઈ પણ ટાઈમે કે ગમે ત્યારે મને ટાઈમ લેશો તો હું ત્યાં ટ્રેનિંગ આપવા આવીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. ગુજરાતમાં લેપરનું પોપ્યુલેશન કેટલું છે? અત્યારે આપણે પોપ્યુલેશન તો હમણાં જ લેવાનું હતું, છેલ્લે લગભગ 5 વર્ષથી ગણતરી થઈ નથી અને આ વખતે જ એપ્રિલમાં ગણતરી કરવાની હતી. જે તે ટાઈમે આપણા ગુજરાતની અંદર 1500-2000 દીપડાની વાત હતી. અત્યારે તમને લાગે છે અને મને જે કહું છું એ પ્રમાણે એથી વધારે દીપડાની સંખ્યા છે. ગીરની અંદર જ 350ની ઉપર છે. ઓલ ઓવર ગુજરાતની અંદર તમે છોટાઉદેપુર જુઓ, બનાસકાંઠા જુઓ, એ બધામાં દીપડાની સંખ્યા 1000ને તો આંબી જ ગઈ હશે એવું મારું માનવું છે. પણ 4 વર્ષથી ગણતરી નથી થઈ એટલે હું ચોક્કસ એનો આંકડો ના આપી શકું. વાંદરાનું બચ્ચું ગ્રુપમાંથી અલગ થઈ ગયું ત્યારે એ સંજોગોમાં શું કરવું? વાંદરાનું બચ્ચું જો ગ્રુપમાંથી અલગ થયું હોય એવા સંજોગોમાં તમને પોતાને ખબર હોવી જોઈએ કે આ કયા એરિયામાંથી આવ્યું અને એ એરિયામાં તમે એને પાછું લઈ જાઓ અને એને સોંપવા માટે વાંદરાના બચ્ચાને એવું છે કે કેજ તમે જઈને નાનું કેજને મૂકી દો, એને કેજને આડું કરી દેવાનું. જેવી રીતે આપણે કેજનો દરવાજો પાડતા હતા એવી રીતે દરવાજા પર દોરી બાંધી દેવાની
અને કેજને આડું કરી નાખવાનું અને એને ત્યાં રાખવાનું. જ્યાં તમારે વાંદરા ત્યાં 10-15 મિનિટ 20 મિનિટમાં આવી જશે અને જ્યારે એક્સેપ્ટ કરવાનો એને ખેંચાખેંચ કરતા હોય અંદરથી, ત્યારે ધીરે રહીને દોરીથી તમારે પાંજરાને દરવાજો સરકાવી દેવાનો. આરામથી એની માં સાથે એનું મિલન થઈ જાય છે. એવું અમે ઘણી જગ્યાએ ઘણા કેસમાં કરેલું છે. રેસ્ક્યુ કર્યા પછી રિહેબિલિટેશનનું શું ગાઈડલાઇન્સ? આની અંદર જે ઓથેન્ટિક જે ગાઈડલાઈન કે છે, એવી ગાઈડલાઈનની અંદર તો તમારે ગાઈડલાઈનની આપણે જરૂરિયાત ઓછી પડે, પણ આપણે જેટલું કરીએ છીએ ગાઈડલાઈનથી બહાર જઈને નથી કરતા. જે ગાઈડલાઈનથી બહાર લઈ જઈને ના કરીએ એટલા માટે જ આપણે આ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે. કે અરે એવી કોઈ ગાઈડલાઈન છે નહીં કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમને હાલતું નથી, તમારી ગાઈડલાઈન પ્રમાણે પકડી લો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમે એના જાણકાર છો એટલે તમને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે મારે મદદરૂપ થાવ તો સારું. એટલે એની ગાઈડલાઈન નથી. અને રહી વાત રિહેબિટેટ કરવાનું, એ ડિપાર્ટમેન્ટનો રોલ છે, એ આપણા રોલમાં નથી આવતો અને આપણે એને એમાં ભાગ ના લેવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે ઘણાને એવું હોય છે કે ડિપાર્ટમેન્ટે મને કીધું, મને સોંપ્યું છે ખવડાવવા, મારે ઘરે રાખવું કા રાખવું, એવું આપણે રાખવું ના જોઈએ. હું એનો સખત વિરોધી છું. દીપડો સિટીમાં આવે, પબ્લિક પબ્લિકને શું સમજાવવું રેસ્ક્યુ? હવે આજે સિટીની અંદર દીપડો આવે છે અને કહો છો કે પબ્લિકને, પહેલી વસ્તુ તો સિટીની અંદર પબ્લિક ટેવાયેલી નથી અને સિટીની અંદર પબ્લિક ટેવાયેલી નથી એટલે પબ્લિકને કંઈક નવું જોવા મળે એટલે ટોળા વરે છે. તમે જોયું હશે કે એમાં અવેરનેસ સિવાય કશું જ વસ્તુ થઈ ના શકે. અને અવેરનેસ ના થાય તો તમને સૌથી પહેલી વસ્તુ મેં એક જ કીધેલી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગર આપણે જવાનું નહીં. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તમે હોય એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવે છે અને પોલીસ સિવાય કોઈ જગ્યાએ આખા ગુજરાતમાં મેં જ્યાં ત્યાં કામ કર્યા છે, પોલીસ સિવાય પછી કોઈ પણ એ કંટ્રોલમાં આવતું નથી. એટલે તમારે પોલીસ ડિપાર્ટમેન્ટને તો મત તમારા માટે જરૂરી છે, અધરવાઇઝ તમારા એમાં રૂકાવટ ઊભી થાય છે. દીપડાની વસ્તી ગણતરીમાં ભાગ કેવી રીતે લઈ શકાય? દીપડાની વસ્તી ગણતરીમાં ભાગ લેવા માટે તમારા જે તમે જ્યાં એરિયામાં હો ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે તમે કનેક્ટ હો એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ તમને એક્ટિવ પર્સન તરીકે એની ગણતરીમાં ભાગ લેવાનું કહે છે. અને એમાં તમને મને નથી લાગતું કે કોઈને ના પાડતા હોય. અમારે વડોદરામાંથી ઘણા માણસોને મેં સાથે ઇન્વોલ્વ કરીએ છીએ. એટલું જ કે પછી તમને જે જગ્યા પર મૂકે ત્યાં તમે એ જગ્યા પર સિન્સિયરલી તમારે કામ કરવાનું હોય છે. એની પદ્ધતિઓમાં ફૂટમાર્ક કે ટ્રેસિંગ છે એ બધું, અને એ રીતે. હા, તમે વાંદરાની વાત કરો છો દર્શનભાઈ, કે મેલ હોય તો ગ્રુપમાં ના લે. એવું મેલમાં એવું નથી. મેલ જ્યારે મેચ્યોર થાય છે અને જ્યારે સંવનન કાળ દરમિયાન એ મેટિંગ માટે જ્યારે બે જણની લડાલડ થાય છે એટલે મેલ ના હોય એવું નથી હોતું. મેલ હોય છે ગ્રુપમાં સાથે, નથી હોતા એવું નહીં. 20નું ગ્રુપ હોય, 25નું ગ્રુપ હોય, પણ એ ફિમેલ ગ્રુપની ઇનબ્રીડિંગ ના થાય એટલે ગ્રુપમાંથી તરછોડી દે છે એનો જે ડોમિનન્ટ મેલ હોય. સ્કૂલ ડિપાર્ટમેન્ટ સારી વસ્તુ છે. 6 દિવસ કંઈ મટન આપે છે, 1 દિવસ કંઈ તાજી મુરગી આપે છે. આમાં શું આપવું જોઈએ ડિપાર્ટમેન્ટ? અચ્છા, હા, એને આપવા માટે અંદર. અને તમારે અમે તો આ તમે ચિકન લખ્યું છે, પણ એક વસ્તુ એવી છે કે તમારે અત્યારના કેસમાં તો એવું થયું છે કે તમે રેસ્ક્યુ કરવા જાઓ ત્યારે તમને જે ગોટ ચેમ્બર છે એમાં ગોટ જ મૂકવાનો છે, એ બકરો મૂકવાનો છે અને પાછળ તમારે એને સેફ બેસાડવાની છે પેલાને, એટલે એને ખવડાવી તો દેવાનું નથી. બીજી વસ્તુ કે એને પકડ્યા પછી તમે એની વાત કરતા હોય તો પકડ્યા પછીમાં એવું છે કે એ રોલ રેસ્ક્યુ સેન્ટરનો છે. એ અત્યારે બધે જ રેસ્ક્યુ સેન્ટર બની ગયા ને નવા જ્યાં જ્યાં નથી બનવાના ત્યાં
ગ્રાન્ટ આવી ગઈ છે ને ઓલરેડી બનવાના ચાલુ થઈ ગયા છે. તો એ રેસ્ક્યુ સેન્ટરનો રોલ છે અને એમાં આપણો રોલ હોતો નથી કે તેને કોઈ રેન્જ ઓફિસે ખવડાવવાનું નથી હોતું. રિહેબિલિટેશન 7 દિવસનો હોય 6 દિવસનો હોય છે. બીજું કોઈ ઋષિભાઈ? આઈ થિંક સર બીજા કોઈના ક્વેશ્ચન નથી. આપણે તો એકાદ 2 મિનિટ રાહ જોઈએ ત્યાં સુધી તમારો કોઈ એવો એક્સપિરિયન્સ તમે શેર કરવા માંગતા હો તો શેર કરો. અચ્છા, પણ કે લેપટોપ લેપડનો મારો એક એક્સપિરિયન્સ તમને શેર કરું, જે હમણાં ગયા વર્ષમાં છોટાઉદેપુરમાં જે ઘરમાં ભરાઈ ગયેલો લેપડ હતો અને એને અમે પકડવા ગયેલા. ત્યાં પકડવા ગયા ત્યાં આગળ ઓફિસર પર પણ એને ચાર્જ કરેલું, પણ એટલું સારું સમય સૂચકતા હતી કે એમને ડ્રેસ પહેરેલો હતો જે મેં રેસ્ક્યુ સૂટ પહેરેલો છે જે આગળ પહેલી ફિગરમાં છે. એ સૂટ પહેરેલો હતો એટલે એમને બાઇટ ના કર્યું. બાકી તે વખતે મોટી હોનારત થતી રહી ગઈ છે. એવા કેસની અંદર તમારે જ્યારે ઘરની અંદર ઘૂસેલો દીપડો છે તો ઉપર ચડીને તમારે એને દાટ કરવા માટે તમારે એને શોધવો પડે છે. ઘરમાં એવી 50 વસ્તુ સંતાવવાની હોય છે કે તમને બહારથી નોટિસ નથી થતું કે કેવી રીતે તમે ક્યાં જગ્યા પર હશે ને ક્યાં આગળ દાટ કરશો. તો એવા ટાઈમે એ રેસ્ક્યુ બહુ અઘરું થઈ જાય છે. અને એવા ટાઈમે અમે તે વખતે એ ઘરની અંદર 80 ફૂટ લાંબુ ઘર હતું, એની અંદર બે બાજુ 2 જ બારી હતી ખાલી, અને એ કન્ડિશનની અંદર અમે એને શોધીને દાટ કરેલો. અને એ દીપડો એ ઘરમાં ઘૂસાયેલો. એને પકડ્યા પછી અમને ખબર પડી કે એને એક આંખે દેખાતું નહોતું દીપડાને. એટલે આવા ઇન્સિડન્ટ્સમાં તમને છેક રેસ્ક્યુ તમારું પતી જાય ત્યાર પછી તમને ખબર પડે છે કે તમારે શું તકલીફ પડી, શું સમય સૂચકતા વાપરી. એ તમારું રેસ્ક્યુ પત્યા પછી ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી અને આ વસ્તુ કરી એનાથી સમય સૂચક. અમે બીજો એક તમને આણંદનો મારો એક્સપિરિયન્સ કહું કે આણંદના એક્સપિરિયન્સમાં એવું હતું કે આણંદમાં જે મેં ત્યાં નેટ પેક કરેલી હતી એ અમે ત્યાં આગળ ગયા અને ભરવડવાસની અંદર ઘરની અંદર હતો દીપડો. અમે એરિયા પેક કર્યો. એ એરિયા પેક કર્યા પછી રાઈટ સાઈડમાં ઉપર એક જારી લાયેલા જીઆઈડીસી માંથી ચેન લિંક ફેન્સિંગની. તો એ ચેન લિંક ફેન્સિંગની જારીને જમણી સાઈડે હું એમને ખીલી મારતો હતો, ખીલ્લા લાવીને 6 ખીલા મારીને. તો એને તમે ખીલા મારીને જ્યારે હું 3 ઇંચ 4 ઇંચ અંદર ખીલા ઠોકી દીધો અને પછી જ્યારે એને પેલી કવર કરતો હતો ત્યારે મને ઘણા લોકોએ નીચેથી ઠોકેલો કે અરે આટલું બધું અંદર ખીલો મારી દેવાની કઈ જરૂર નથી, કે એ તમારે બસ કશો વાંધો ના આવે, કશો પ્રોબ્લેમ ના આવે. તો મેં કીધું કે વાંધો નહીં. તો એની અંદર એમણે એવું કીધું કે ભાઈ આટલી બધી નથી. તો મેં એમને એવું કીધું કે ભાઈ તમારે ટેન્શન ના લો, આપણે એકવાર એને કરીએ. તો એ દીપડાને અમે જ્યારે ત્યાંથી એને બાથરૂમમાંથી બહાર કાઢ્યો, બાથરૂમમાંથી જ્યારે બહાર કાઢ્યો ને ત્યારે સૌથી પહેલો એને એટલો ફાટ ત્યાં આગળ જે જારી હું જ્યાં એરિયા લોક કરતો હતો ને જે ખીલા માર્યા એ જારી પર એને 2 વાર ચાર્જ કર્યું ત્યાં આગળ. અને ત્યારબાદ એ અહીંયા નીચે આવ્યો ત્યારે એ લોકોએ એક્સેપ્ટ કર્યું, ત્યાંના જે પોલીસ વાળા જે હતા મને કહેનારા ને પણ, કે યાર મનોજભાઈ તમારી વાત સાચી છે કે પહેલો એ ત્યાં જ ગયો. અમારા માટે નવું હતું એટલે મેં તમને કીધેલું કે અહીં આગળ આટલા બધા ખીલા વાળવાની જરૂર નથી. તો આ બધી વસ્તુ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ આ બધા રસપ્રદ અનુભવો ઘણા હોય છે. લંગોરની બાઇટથી કેવું રિએક્શન થાય છે? શું છે? લંગોરની બાઇટથી કેવું રિએક્શન થાય છે? રિએક્શન છે ને લંગૂર. એ બાઇટ કરે તો હા, તો લંગૂરની એક આવ્યું છે, સિમેક્સ નો જ આવ્યો છે. તો લંગૂરની બાઇટથી કોઈ પણ જાનવર આપણને બાઇટ કરે એટલે એના આપણે એન્ટી રેબીઝ શોટ લેવા પડે અને એ બી 24 કલાકની અંદર લેવા પડે. એના રિએક્શન આપણને તાત્કાલિકમાં ના ખબર પડે પણ આપણા માટે જરૂરી છે એટલે જરૂરી શોટ લેવા જરૂરી છે. 24 કલાકની અંદર લેવાના હોય છે.
બીજું કહો ઋષિભાઈ કઈ હોય તો. બસ સર, તમે જે અનુભવની તમે વાત કરી એમાં એક વસ્તુ સાબિત થાય છે કે આમાં અનુભવથી જ તમે આગળ શીખી શકો છો. જેમ તમે હા. પોલીસ વાળાની વાત કરી એમાં એ વસ્તુ ખૂબ જ માયને છે કે અનુભવથી જ તમે આગળ શીખી શકો છો. હમ. ખૂબ જ સરસ માહિતી આપણે અમારી સાથે શેર કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર જોડવા માટે. અચ્છા, અને કુલદીપભાઈને મારે એક વસ્તુ કહેવી હતી કે બીજી કે પેલી રિહેબિલિટેશન એની વાત કરતા હતા ને, ગાઈડલાઇન્સ તો નેશનલ જીઓ ઓથોરિટીની ગાઈડલાઇન છે જ એની, તો એ ગાઈડલાઇન થોડી એ કરવી પડે, અને એ ખરી રીતે આપણો રોલ નથી. એ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ વસ્તુની ખબર છે. આપણે આપણા શોખથી જાનવર બચાવવાની એક ભાવનાથી આપણે સારો એક આશ્રય લઈને જઈએ છીએ, તો આપણો રોલ એને બચાવવાથી કામગીરી પૂરતો હોવો જોઈએ, મારું એવું સ્પષ્ટપણે માનવું છે. પછી ઘણાને એવું હોય છે કે ના મને ખવડાવવા રોજ જવા દે, મને હાથ પણ ફેરવવા દે, મને પંપારવા દે. આ બધી વસ્તુ મારા હિસાબે ખોટી કહેવાય. એક આપણા વાઇલ્ડ લાઈફ એ બધી વસ્તુમાં ના પડવું જોઈએ. એ ડિપાર્ટમેન્ટનો રોલ છે, ડિપાર્ટમેન્ટ તે ભલીભાતી રીતે પૂરો કરે છે. સાચી વસ્તુ છે સર. લાસ્ટમાં એક ક્વેશ્ચન છે ઉત્તમ પોપલિયાનો કે સર તમે લેપર્ડ રેસ્ક્યુ તો એમને કરેલા છે, તમે ક્યારે લાયન રેસ્ક્યુ કરેલો છે? અને જો કર્યો તો એક એક્સપિરિયન્સ શેર કરજો. ના, હું લાયન રેસ્ક્યુ નથી કર્યો, કારણ કે હું વડોદરા બેઝ છું, અને વડોદરા બેઝમાં મને કોઈ આપણે અહીંયા કોઈ લાયન છે નહીં. આપણે વડોદરા બેઝ નથી, પણ આપણે સુરતથી લઈને એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર વાંદરાના રેસ્ક્યુ માટે મને બોલાયેલો છે. બીજી વસ્તુ કે ઓલ ઓવર ગુજરાતમાં દીપડાના પ્રશ્નમાં આજે સુરત હોય કે આપણે બારિયા હોય, દેવગઢ બારિયા હોય કે આખા પટ્ટામાં આપણે કામ કરીએ છીએ. લાયનનો કોઈ મોકો મળ્યો નથી, પણ એક મોકો ટાઈગર શોધવામાં મળેલો મને ગયા વર્ષે, કે ગુજરાતની અંદર જે ફર્સ્ટ ટાઈગર રેકોર્ડ કરેલો એનો એક ભાગ હતો. અને અમે 4-5 દિવસની જહેમત બાદ ટાઈગર છે એવું ગુજરાતમાં આવેલો એવું નક્કી કરી રાખેલું. પગલાના પગ ચિહ્નો હતી એના પગ ચિહ્નો. આ કાર્ય સાથે તમે કેવી રીતે જોડાયા? બીજો એક લાસ્ટ ક્વેશ્ચન છે વિપુલ પટેલનો કે આપણે આ કાર્યમાં કઈ રીતે જોડાયા? હું કાર્યની અંદર હું પોતે જાતે ટેકનિકલ લાઈનનો માણસ છું, અને મને સૌથી પહેલો આ કાર્યની અંદર રેસ્ક્યુમાં મને શોખ પણ હતો. પણ હું પર્ટિક્યુલર આ વાંદરા સાથે ને દીપડા સાથે એવી રીતે જોડાયો કે અહીંયા એક જે ઓફિસર હતા ઉચ્ચ અધિકારી, એ તે વખતે આપણે અહીંયા આગળ વાંદરાનો બહુ ઘણો ત્રાસ હતો કે મેઇન રોડ ક્રોસ કરતા હતા, અને મેઇન રોડમાં કેટલા એક્સિડન્ટ્સ બનેલા અને કેટલા ઇન્સિડન્ટ્સ બનેલા. તો એ વાંદરાઓને તે વખત પકડવાનો બહુ વિકટ પ્રશ્ન આવી ગયેલો, અને એમણે મારી સાથે ડિસ્કસ કર્યું. તો મને કહે कुछ ऐसा हो सकता है कि कैसा केस बन सकता है कि मैं કીધું સર બના दूंगा मैं. પછી એ બન્યા પછી જ્યારે મેં એ કેસની જ્યારે સક્સેસ થયું, અને એની અંદર આપણે એ વખતે 21 દિવસની અંદર 210 વાંદરા પકડી લીધેલા. ત્યારે એ જે એનાથી અંદર મને પછી એની અંદર કેજની અંદર ઇમ્પ્રુવમેન્ટ ચાલુ કર્યા કે આપણે મૂળ ટેકનિકલ લાઈનના છે તો ઇમ્પ્રુવમેન્ટ હોવી જરૂરી છે. આપણે જે દરેક રેસ્ક્યુ આપણને કંઈક નવી વસ્તુ શીખવાડી જાય છે, તો એ વસ્તુ શીખવાડી જાય. જો આપણે એ વસ્તુમાં ઇમ્પ્લિમેન્ટ ના કરીએ તો જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે કેસ તો વર્ષોથી હતા જ, વર્ષો જૂના છે જ, અને હતા જ, પણ જેમ જેમ વિજ્ઞાન આગળ ગયું અને માણસ હોશિયાર થયા, અને ત્યારે જાનવર પણ એટલા હોશિયાર થયા, અને જાનવરને પણ કંઈક નવું તમે કરો તો જ તમારે એને કેપ્ચર કરી શકો. અધરવાઇઝ તમે કોઈ જૂનવાણી ટેકનિકથી અજમાવવા જાઓ તો એ તમારું અત્યારે ટાઈમનું ઇમ્પોર્ટન્સ છે. ના થાય એવું નથી કહેતો, એની અંદર થાય, પણ 1 કલાકનું કામ 5 કલાકે થાય એ પણ આપણને અત્યારની દ્રષ્ટિએ પોસાય એવું નથી. એટલા માટે નવી નવી ટેકનોલોજી એની પાછળ વાપરવી પડે, અને એ હું હર હંમેશ ટેકનિકલ લાઈનનો છું એટલે કરતો રહું છું. અને તમે પણ જાતે કરતા રહેશો અને એવા રેસ્ક્યુમાં ઇમ્પોર્ટન્ટ ભાગ લેશો તો તમને પણ ડેફિનેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવકારશે અને બોલાવશે. થેન્ક યુ સો મચ સર આજે અમારી સાથે જોડાવા માટે અને સરસ રેસ્ક્યુ ટેકનિક વિશે માહિતી આપવા માટે. થેન્ક યુ સો મચ સર. શું કહો છો? થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. હેલો, ઓકે, ઓલવેઝ વેલકમ. અને ખૂબ જ સરસ માહિતી શેર કરી. હા, અને આ બધાને
અમારા મિત્રોને બધાને જ્યારે પણ મારી જરૂર પડે ટ્રેનિંગ પ્રોગ્રામનું પૂછતા હતા, મને ડેફિનેટ કહેજો, હું ટાઈમ કાઢીને આવીશ. અને અત્યારે બધા સેફ પોતાના ઘરમાં હશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ. એકવાર ફરી ત્રણેય સંસ્થાઓનો આભાર માનું છું અને તમારો ખાસ ઋષિભાઈ ના ના થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. વ્યુઅર્સને રિક્વેસ્ટ કે જો તમે પેજીસ હજુ સુધી લાઇક ના કર્યા હોય તો આપણા પેજીસ લાઇક કરી લો. નેચર ક્લબ સુરત કોએલિશન વિથ પાયથન અને વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ. તો તમને રોજે રોજ આ વેબિનારની અપડેટ એની પર મળતી રહેશે. સાથે સાથે એ અપડેટને શેર કરતા રહો જેથી વધુને વધુ લોકો આપણા વેબિનાર સાથે જોડાઈ શકે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ.